નમસ્તે દોસ્તો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે ડોક્યુમેન્ટ સ્કેન કેવી રીતે કરશું. તમને ઓલરેડી ખબર છે કે MED-ADM ગુજરાતમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો હવે આપણે જાણીશું કે આપણે ડોક્યુમેન્ટ સ્કેન કેવી રીતે કરશું. તો મોસ્ટ ઓફ લોકો જોડે બે ટાઈપના મોબાઈલ હોય છે. એક હોય છે આઈફોન, જેની ઓપરેટિંગ સિસ્ટમ છે iOS, ને બીજું છે એન્ડ્રોઈડ. તો સૌથી પહેલાં આપણે જાણીશું એન્ડ્રોઈડમાં કેવી રીતે સ્કેન કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ સ્કેન કરતાં પહેલાં થોડીક બેઝિક વાત કરી લઈએ કે ડોક્યુમેન્ટને તમારે એવી જગ્યાએ મૂકવાનું છે કે જેથી તમને સારો કોન્ટ્રાસ્ટ મળે. બીજું કે તમે લેમિનેશન કરાયેલું હશે કે તમારા ડોક્યુમેન્ટ પર લેમિનેશન હશે તો એની અંદર તમને આ જે પ્રકાશ દેખાઈ રહ્યો છે એવું દેખાઈ શકે છે. તો તમારે એવી રીતે ફોટો લેવાનો થશે કે જેથી આ તમને દેખાય નહીં, અથવા તમે એવી જગ્યાએ ઊભા રહીને ફોટો પાડજો કે જેથી આ વસ્તુ દેખાય નહીં. એન્ડ્રોઈડમાં ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે તમારા બધાના મોબાઈલની અંદર એક ડ્રાઈવનું ઓપ્શન હશે. એ ડ્રાઈવના ઓપ્શનમાં તમારે જવાનું છે. આ પ્લસનો જે સિમ્બોલ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. એમાં કરવાનું છે તમારે સ્કેન. હવે સ્કેન કરશો એમાં લખશે ઓટો અને મેન્યુ. તો આપણે ઓટો પર જઈશું. તમે જુઓ છો કે જેવો આ કોન્ટ્રાસ્ટ મળી રહ્યો છે ડોક્યુમેન્ટમાં, તો એ બંને વ્યવસ્થિત સેમ વસ્તુ હવે આપણે જોઈ લઈશું કે બરાબર કરેલું છે. હવે આપણે એને ડન કરશું અને એનું નામ આપીશું ડિગ્રી સર્ટિફિકેટ MBBS. હવે તમે જોયું એન્ડ્રોઈડમાં કેવી રીતે સ્કેન કરવામાં આવે છે. તો હવે આપણે જાણીશું એપલમાં iOS ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે કેવી રીતે સ્કેન કરીશું. હવે iOSમાં ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે આપણે સૌથી પહેલાં નોટ ખોલીશું. એમાં ન્યૂ ડોક્યુમેન્ટ કરીશું. આ જે ક્લિપ જેવું દેખાય છે એના પર ક્લિક કરીશું ને ત્યાં લખ્યું હશે સ્કેન ડોક્યુમેન્ટ. જ્યારે તમે એ સ્કેન ડોક્યુમેન્ટ કરશો તે ઓટોમેટિકલી જોઈ લેશે અને સ્ટોર. એના પછી તમારે એને સેવ કરવાનું છે. સેવ કરીને તમારે જોવાનું છે કે બરાબર બધી વસ્તુઓ દેખાય છે કે નહીં. અને એના પછી એના ઉપર તમારે નામ નાખી દેવાનું છે. જેમ કે હું આનું નામ આપી દઈશ ડિગ્રી સર્ટિફિકેટ ઓફ MBBS અને એને સેવ કરી લેવાનું છે. મિત્રો, તમે જોયું કે તમે કેટલી ઇઝીલી આ બે ડિવાઇસ એન્ડ્રોઈડ અને iOSમાં ડોક્યુમેન્ટ સ્કેન કરી શકો છો. હવે જ્યારે તમે વેબસાઇટ પર અપલોડ કરો તો આ ડોક્યુમેન્ટ જે છે તમે સ્કેન કરેલા એને યુઝ કરી શકો છો. જો સાઇઝનો ઇસ્યુ આવે તો આઈ લવ PDF નામની એક વેબસાઇટ છે જેના પર તમે એ PDF અપલોડ કરી ડાઉનલોડ કરશો તો એની સાઇઝ ઘટી જશે. તો આ રીતે તમે તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરી લિમિટેડ સાઇઝની અંદર અપલોડ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.